નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો। ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ વધી રહ્યો છે। કોર્ટે આ મસ્જિદના સર્વેની છૂટ આપી દીધી હતી, જે બાદ વિડીયોગ્રાફી કરવામાં આવી। મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 કેસ નોંધાયા। સમગ્ર મહારાષ્ટ્રમાં 255 મુંબઈમાં 24 કલાક મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 કેસ નોંધાયા। સમગ્ર મહારાષ્ટ્રમાં 255 કેસ નોંધાયા। મુંબઈમાં છેલ્લા કેટલાય દિવસો દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 100 થી 130 રહેતી। ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને પગલે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન રેકોર્ડ બ્રેક 49 ડિગ્રીને પાર પહોંચી ગયું। ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને પગલે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન રેકોર્ડ બ્રેક 49 ડિગ્રીને પાર થયું છે। નજર કરીએ આગળના સમાચાર પર। તો મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે। ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી। એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી। આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી। આ બંને સામે પોલીસે આપત્તિજનક કમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો। આ પોસ્ટમાં જો કે શરદ પવારનું પૂરું નામ નહોતું લખ્યું, માત્ર અટકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવું લખવામાં આવ્યું હતું અને સાથે ઉલ્લેખ કરાયો હતો કે નરક તમારી રાહ જોઈ રહ્યું છે, કારણ કે બ્રાહ્મણોથી તમને નફરત છે। આરોપ છે કે આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી। આ પોસ્ટ બાદ ઠાણે તેમજ પુણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી। ધુલેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી। બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે બારામતીના ગાંધી માટે બારામતીના નાથુરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે। ઉલ્લેખનીય છે કે બારામતી શબ્દ શરદ પવારનું હોમટાઉન છે, જે દરમિયાન શરદ પવારનું કહેવું છે કે મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી। હું ચિતાલેને નથી જાણતો અને તેનું શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી। અભિનેત્રીએ શું કહ્યું છે તે જ્યાં સુધી હું વાંચું નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી। ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ વધી રહ્યો છે। કોર્ટે આ મસ્જિદના સર્વેની છૂટ આપી દીધી છે, જે બાદ વિડીયોગ્રાફી કરવામાં આવી। રિપોર્ટ અનુસાર મોટાભાગના વિસ્તારની વિડીયોગ્રાફી કરી લેવામાં આવી છે। અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વિડીયોગ્રાફીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જો કે અંતે કોર્ટના કડક આદેશનું પાલન કરાયું હતું। મસ્જિદની તિજોરી બાદ ઉપરના ઢાંચાની પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી। જ્યારે આ પહેલા શનિવારે સર્વે દરમિયાન મળેલા નિશાનોના આધારે હિન્દુ પક્ષે કહ્યું છે કે અમારો પક્ષ વધુ મજબૂત થયો છે। હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે અમે જે પણ દાવો કરી રહ્યા હતા તે જ પ્રકારના પુરાવા મળી રહ્યા છે। હરિશંકરે જણાવ્યું હતું કે સર્વે દરમિયાન જે પણ કંઈ મળી રહ્યું છે તે અમારા પક્ષમાં છે। હવે સોમવારે પણ સર્વેની કામગીરી ચાલુ રાખવામાં આવશે। રવિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી 4 કલાક સર્વેની કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન પશ્ચિમી દિવાલ, નમાઝ સ્થળ સહિતના કેટલાક સ્થળોએ ફરી વિડીયોગ્રાફી કરવામાં આવી હતી। જ્યારે એક રૂમમાં પાણી અને કાટમાળ હોવાથી સર્વેની કામગીરી નહોતી થઈ શકી, જેને પગલે સોમવારે સવારે 1.5 થી 2 કલાક સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે। જ્ઞાનવાપી મસ્જિદના અત્યાર સુધીના સર્વે દરમિયાન દિવાલો પર ત્રિશૂલ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા હતા, જ્યારે અંદર મગરમચ્છની મૂર્તિ પણ હતી। જ્ઞાનવાપી મસ્જિદ પર પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે। સ્થાનિક કોર્ટે મહિલાઓના એક સમૂહ દ્વારા મસ્જિદની દિવાલો પર દૈનિક દર્શન અને પ્રાર્થનાની અનુમતિની માંગણી કરી હતી, જેની કોર્ટે સુનાવણી ચાલી રહી છે।
રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે દેશમાં થયેલા રમખાણો અંગે પોતાનું નિવેદન આપ્યું અને કહ્યું કે તમામ આરોપીઓ વિવિધ રાજ્યોમાં તાજેતરના રમખાણોમાં આરએસએસ ભાજપના છે, ઇટાલીના નથી. રમખાણોથી ફાયદો મેળવનાર પક્ષ તેમને ઉછરે છે. હિન્દુત્વ તેમનો એજન્ડા છે. શું રમખાણોથી કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે? માત્ર અમને બદનામ કરી રહ્યા છે. जो पकड़े जा रहे हैं, जो आरोपी है वो सब आरएसएस बीजेपी बैकग्राउंड के इसलिए कह रहे हैं. और जहाँ जहाँ दंगे होंगे आप एक बार समझ लीजिए, दंगों से फायदा किसको होता है? दंगों से फायदा जिस पार्टी को होता है, समझ लीजिए वो दंगे करवा रही है, इसलिए उनका नाम आ रहा है. दंगों से फायदा किसको होता है? अगर कांग्रेस को फायदा हो रहा है क्या? सबको मालूम है कि दंगे होंगे तो कांग्रेस बदनाम कर रहे हैं, तो कांग्रेस तो दंगे करवा नहीं सकती है, और क्यों करवाएगी? इनका एजेंडा जो है हिंदुत्व का है, उसका हम दंगे करवा रहे हैं, ध्रुवीकरण कर रहे चुनाव में. भाई एक उदाहरण कम थोड़ी है डेमोक्रेसी के अंदर. दुनिया क्या सोचती होगी यूपी के बारे में जो विश्लेषण होता होगा? दुनिया तो आजकल ग्लोबल विलेज की तरह हो गई है आईटी के बाद में. दुनिया के मुल्कों में एक राज्य जिसका नाम यूपी है भारत के अंदर, वहाँ पर 4 तो 3 टिकटों में से एक टिकट भी माइनॉरिटी को नहीं मिलता है. कौन नहीं दे रहा? भारतीय जनता पार्टी ने, जो रूलिंग पार्टी है. तो क्या मैसेज आ रहा दुनिया के मुल्कों के अंदर? ध्रुवीकरण करके आप हिंदुत्व को वोट लेने की बात करते हो, वोट ले भी रहे हो, दे भी रहा हिंदू आपको वोट. कब तक देगा वो? महंगाई की मार भयंकर पड़ रही है, कोई सोच नहीं सकता. नौकरी लगने ही लोगों की 2 करोड़ रोजगार देंगे, कहाँ से लगे वो रोजगार? मोदी जी के. बेरोजगारी भयंकर है और तनाव और अशांति का माहौल है. तो डेमोक्रेसी और संविधान से देश चलता है, और संविधान की धज्जियां उड़ रही है. हम लोग कहते हैं बार बार डेमोक्रेसी. આગળના મોટા સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે. મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 151 કેસ નોંધાયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 255 કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 100 થી 130 રહેતી હતી, તે હવે 150 પર સ્થિર થવા લાગી છે. મુંબઈમાં આજ સાંજ સુધીમાં 24 કલાકમાં 151 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 10,61,614 થઈ છે. વિતેલા 24 કલાક દરમિયાન એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. મુંબઈમાં કુલ મૃત્યુઆંક 19,566 થયો છે. મુંબઈમાં આજે કુલ 5 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડી હતી. આજે દિવસ દરમિયાન મુંબઈમાં કુલ 7,822 લોકોના ટેસ્ટ કરાયા હતા. મહારાષ્ટ્રમાં નવા 255 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 78,80,840 થઈ છે. સમગ્ર રાજ્યમાં આજે કુલ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા અને રાજ્યમાં હાલ કુલ 1,518 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને પગલે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન રેકોર્ડ બ્રેક 49 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં 2 જગ્યાએ મુંગેશપુર અને નફરજગઢમાં તાપમાન 49.1 ડિગ્રી નોંધાયું. આ પરિસ્થિતિ વચ્ચે પણ હવામાન વિભાગે કહ્યું હતું કે તાપમાન હજુ પણ વધી શકે છે. માત્ર દિલ્હી જ નહીં, ઉત્તર પ્રદેશના બાંદામાં પણ તાપમાન 49 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 49 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. લોકોને સવારે 6 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ ઘરોની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે રાજસ્થાનમાં તાપમાન વધુ જોવા મળે છે, પણ દિલ્હીમાં પણ રેકોર્ડ બ્રેક 49 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ ભીષણ લૂનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના 10 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરાઈ છે. સાથે જ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાન 47.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. મધ્યપ્રદેશમાં પણ તાપમાન વધ્યું છે. અહીંના છત્તરપુર જિલ્લાના નૌગાંવ અને ખજુરાહોમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું. અગાઉ આ બંને વિસ્તારોમાં શનિવારે તાપમાન 48 ડિગ્રીએ પહોંચ્યું હતું. હરિયાણા, પંજાબ અને ગુરુગ્રામમાં પણ તાપમાન વધ્યું હતું. હરિયાણાના ગુરુગ્રામમાં તાપમાન 48.1 ડિગ્રીએ પહોંચ્યું, જ્યારે પંજાબના મુક્તસરમાં પણ તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર કરી ગયો છે. ઉત્તર ભારતમાં જમ્મુમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેની અસર વૈષ્ણોદેવી યાત્રા પર પણ જોવા મળી રહી છે. એટલે કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં તાપમાન સૌથી વધુ નોંધાયું હતું.
હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस टीएमटी बार पर. अब घर बनेगा स्ट्रॉन्ग, चलेगा लाइफ लॉन्ग. વિરામ બાદ નજર કરીએ કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરની. તો કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓની મહત્વની માંગ માનતા મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ કોંગ્રેસ સંસદીય બોર્ડની રચના કરવાની માંગનો સ્વીકાર કરી લીધી છે. જોકે આ નિર્ણયનો અમલ કરવા માટે કોંગ્રેસ કાર્ય સમિતિની મંજૂરીની જરૂર પડશે, જે પાર્ટીની ઉચ્ચ નિર્ણયકારી સંસ્થા છે. આ માટે ચૂંટણી થશે કે આના સદસ્ય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા નામાંકિત થશે. આ મુદ્દો સમિતિ પર છોડવામાં આવ્યો છે. આ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓની મહત્વની માંગ હતી અને સંસદીય બોર્ડે ચૂંટણી સમિતિની જગ્યા લેશે. આ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધી પરિવારના નજીકના આ વાતને લઈને અડગ હતા કે કોંગ્રેસ સંસદીય બેઠક સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી ન મળે અને આને લઈને પાર્ટીની અંદર તકરાર હતી. 137 વર્ષ જૂની પાર્ટીની અંદર બીજા દળો સાથે ગઠબંધનના પ્રશ્ન પર આ નિર્ણય કરવામાં આવ્યો છે કે બીજા દળો સાથે રાજ્ય સ્તર પર ગઠબંધન કરવામાં આવે. આવા દળો સાથે જે ભાજપની સાથે જોડાયેલા ના હોય. જો કે નેતૃત્વના મુદ્દે મોટો પ્રશ્ન છે, કેમ કે રાહુલ ગાંધીએ આવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. આ ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. કોંગ્રેસે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી માટે પાર્ટીના તમામ પદમાંથી 50% અનામત કરવાનું આયોજન કર્યું હતું. સૂત્રોના અનુસાર ઉદયપુરમાં 13 થી 15 મે થનારી આ ચિંતન શિબિરમાં જે નવસંકલ્પ દસ્તાવેજ જારી થશે તે આગળના પગલાંની જાહેરાત થશે. જેમાં એ સંદેશ પણ આપવામાં આવશે કે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન માટે મજબૂત કોંગ્રેસનું હોવું જરૂરી છે. ત્યારે ગઠબંધન પહેલા કોંગ્રેસને મજબૂત કરવું મહત્વપૂર્ણ છે. આ શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ સ્તર પરિવારને લઈને કદાચ ચર્ચા ના થઈ હોય, કેમ કે આની ચૂંટણીની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. આ ચિંતન શિબિરમાં રાજકારણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, અર્થવ્યવસ્થા, સંગઠન, ખેડૂત અને કૃષિ તથા યુવાનો સાથે જોડાયેલા વિષય પર 6 અલગ અલગ જૂથમાં 430 નેતા ચર્ચા કરશે. એટલે કે દરેક જૂથમાં લગભગ 70 નેતા સામેલ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે 3 દિવસના મંથનની પૂરી કવાયતનો હેતુ પાર્ટીને આગામી લોકસભા ચૂંટણી માટે તૈયાર કરવાનો છે. આગળના સમાચાર ક્રિપ્ટોકરન્સીને લઈને આવી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીથી અર્થતંત્રના એક ભાગનું ડોલરીકરણ થવાની શક્યતા સેવાઈ રહી છે, તેમ આરબીઆઈના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું. જો આમ થશે તો તે ભારતની સમૃદ્ધ હિતોની વિરુદ્ધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ નાણાં રાજ્ય પ્રધાન જયંતિ સિન્હાના નેતૃત્વવાળી નાણાકીય બાબતોની સંસદીય સમિતિ સમક્ષ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના આરબીઆઈના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટપણે ક્રિપ્ટોકરન્સીના જોખમ દર્શાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીથી દેશની નાણાકીય સિસ્ટમ અસ્થિર બનવાનું જોખમ રહ્યું છે. સંસદીય સમિતિના એક સભ્ય આપેલી માહિતી અનુસાર આરબીઆઈના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સીથી નાણાકીય નીતિ નક્કી કરાય છે અને મેટ્રિક નીતિ ઘટવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે અને નાણાંના પ્રવાહ પર અંકુશ મૂકવાની આરબીઆઈની ક્ષમતા પણ ઘટાડી શકે છે. રિઝર્વ બેંકના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આતંકવાદને નાણાકીય મદદ, માદક પદાર્થોની હેરાફેરીમાં પણ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થઈ શકે છે. દેશની નાણાકીય પ્રણાલીની સ્થિરતા સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે. અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે મોટા ભાગની ક્રિપ્ટોકરન્સી ડોલર પર આધારિત છે અને તેમને વિદેશી ખાનગી સંસ્થાઓ જારી કરે છે.
જેના કારણે અર્થતંત્રના અમુક હિસ્સાનું ડોલરીકરણ થવાની શક્યતા છે, જે દેશની સંપ્રભુતાની વિરુદ્ધ ગણાશે. ક્રિપ્ટોકરન્સીની બેન્કિંગ પ્રણાલી ઉપર પણ નકારાત્મક અસર પડશે. આકર્ષક વળતરની લાલચમાં લોકો પોતાની મહેનતની કમાણી તેમાં નાખે છે, જેના કારણે બેંક પાસે ધિરાણ માટે નાણાકીય સ્ત્રોતની અછત સર્જાશે. અખિલ ભારતીય કોળી સમાજનું દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી ચાલતા આવેલા વિવાદને લઈને રવિવારે કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાએ બરતરફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિવાદ સંદર્ભે હાલના પ્રમુખ અજીત એન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયા 3 ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન 2020ના રોજ તેમણે કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 1 વર્ષ માટે કાર્યકાળ લંબાવ્યા બાદ 10 જૂન 2021ના રોજ કાર્યકાળ પૂર્ણ થયો હતો. ત્યારબાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતા આવ્યા છે. કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કરાયો છે કે અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીત કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂકાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા. આટલું જ નહીં, અખિલ ભારતીય કોળી સમાજનું ન્યૂ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે સમાજના પ્રમુખ પદે રહીને કુંવરજી બાવળિયા ભાજપ પક્ષમાં મંત્રી સુધીનો માન મોભો મેળવ્યા બાદ પણ સમાજ વિરોધી પ્રવૃત્તિ કરવાની બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીનો 14 તારીખને શનિવારે કામરેજ ખાતે યોજાયેલા સુવર્ણ જયંતિ મહોત્સવમાંથી પત્રિકામાંથી પણ કુંવરજી બાવળિયાનું સંગઠનના પ્રમુખ તરીકે નામ દૂર કરાયું હતું અને તેમના સ્થાને અજીત એન પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બતાવાયા હતા. ત્યારે રવિવારે અખિલ ભારતીય કોળી સમાજનું દિલ્હીની કામરેજ ખાતે મળેલી જનરલ સભાનો મુખ્ય એજન્ડા પણ કુંવરજી બાવળિયા બાબતે નિર્ણય લેવાનો રાખવામાં આવ્યો હતો. તેમણે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના પ્રમુખ પદેથી દૂર કરવાનો ઠરાવ કરી નિર્ણય લેવાયો હતો. નવસારીના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમિટિંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તમામને સારવાર આપી ગામમાં સર્વેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં લગ્ન પ્રસંગ આયોજિત થઈ રહ્યા છે, ત્યારે લગ્ન પ્રસંગમાં ભોજનમાં ક્યારેક ખામી સર્જાતા તેના પરિણામ સ્વરૂપ ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવે છે. ત્યારે ગણદેવી તાલુકાના દેવસર ગામે આવેલા મંદિર ફળિયામાં દીપકભાઈના દીકરીના લગ્નનું આયોજન થયું હતું, જેમાં લક્ષ્મી ફળિયાથી મંદિર ફળિયા સુધી જાન આવી હતી. રાત્રે પીરસાયેલા ભોજનમાં દાળ ભાત, મિક્સ વેજ અને મેંગો ડિલાઇટ જેવી વાનગી આરોગ્ય બાદ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ 31 લોકોને ઉલટી અને આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમને એક્શનમાં આવીને સર્વે તેમજ ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. ગામના 2 ફળિયામાં 343 જેટલા ઘરના 77 ફેમિલીને તાત્કાલિક ક્લોરિનેશન તેમજ જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 5 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા સાથે અન્યને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગે સ્થિતિ પર કાબુ મેળવી છે. હાલમાં આજે સવારે 9-10 વાગ્યાના સમયે અમને મેસેજ મળ્યા કે ગઈકાલે દેવસર ગામે જે મંદિર ફળિયામાં જે મેરેજનો પ્રસંગ હતો તેમાં જે લોકોએ જમણવાર લીધું હતું તે પૈકી અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો નોંધાયેલ છે. જેથી અમારી પીએચસી બિગરીની ટીમ, અમારી તાલુકા ગણદેવીની ટીમ અને અમારી જિલ્લાની ટીમ અહીં આવી અને બેઝ કેમ્પ અને સર્વેલન્સની એક્ટિવિટી શરૂ કરી, જેમાં અમને 31 જેટલા બીજા ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા અને તે પૈકી 5 કેસો જે છે એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમાં 3 પેશન્ટ છે તે સેવા હોસ્પિટલમાં અને 2 પેશન્ટ છે તે મેંગુઝ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમજ હાલમાં અમારી ટીમ અહીંયા બેઝ કેમ્પમાં કોઈપણ દર્દીને જરૂર હોય તે પ્રમાણે તાત્કાલિક સારવાર માટે અહીંયા 24 કલાક ઉપલબ્ધ છે અને અમારી ટોટલ 6 ટીમો અહીં સર્વેલન્સ કરી રહી છે. 4 મેડિકલ ઓફિસર અહીંયા હાજર છે અને હાલમાં જે સર્વેલન્સ કરી રહ્યા છે તેમાં દરેક ઘરે જઈ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ORS અને ઝિંકનું દવાઓનું વિતરણ
અને કોઈ પણ દર્દીને કોઈ આ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક આ સારવાર મળે અને અમારા બેઝ કેમ્પ પર એમને સારવાર મળી યોગ્ય સારવાર મળે એની પૂરતી તકેદારી આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રએ રાખેલ છે. રાજ્યમાં શરૂ થયેલા દક્ષિણ પશ્ચિમના પવનોને કારણે અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ. જોકે અઠવાડિયા બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગરમીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 0.4 ડિગ્રી વધીને 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 28 ડિગ્રી નોંધાયું. હજુ 3 થી 4 દિવસો દરમિયાન શહેરમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું હતું કે અઠવાડિયા બાદ દક્ષિણ પશ્ચિમના પવનથી વાતાવરણમાં અસ્થિરતા વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીથી કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થશે. જોકે મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી આસપાસ પહોંચશે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે પ્રજા થાય પરેશાન ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો શહેરમાં આવેલા જાહેર માર્ગો, સોસાયટીઓ અને પબ્લિક ટોયલેટ્સ વગેરેની સફાઈ માટે ન્યુસન્સ ટેન્કર રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન્સ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સોલિડ વેસ્ટ ખાતામાં અધિકારીઓ જૂના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ચાલુ રહે તેના માટે ટેન્ડર સમયસર બહાર પાડવાને બદલે જાહેર આરોગ્યના નામે નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી જૂના ટેન્ડરના કોન્ટ્રાક્ટરની કામગીરી ચાલુ રાખવાની દરખાસ્ત રજૂ કરતા હોય છે. સોમવારે મળનારી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ન્યુસન્સ ટેન્કરના ₹35 લાખનું ટેન્ડર જૂન મહિનામાં પૂરું થયા બાદ આવ્યું છે. ત્યારે ₹10 લાખની મર્યાદામાં નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવાની વિવાદાસ્પદ દરખાસ્ત લાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પબ્લિક ટોયલેટ વગેરે ન્યુસન્સ સ્પોટની દરરોજ પાણીની ટેન્કરોથી સફાઈ કરવામાં આવે છે. જેના માટે 7 ઝોનમાં સોલિડ વેસ્ટ ખાતાના જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ટેન્ડરની મંજૂરી આપે છે અને કોન્ટ્રાક્ટ અપાય છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત વર્ષોથી ચાલે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા પબ્લિક ટોયલેટ્સની સંખ્યા કેટલી છે તે અને ન્યુસન્સ ટેન્કર પૂરી પાડતા કોન્ટ્રાક્ટરો નિયમિત સફાઈ કરે છે કે કરાવે છે કે નહીં તે પણ તેની અધિકારીઓ વિઝિટ લઈ તપાસ કરી શકે છે કેમ તેના પર સવાલ છે. શહેરના અનેક વિસ્તારોમાં પબ્લિક ટોયલેટ જેવા ન્યુસન્સ સ્પોટની નિયમિત સફાઈ થતી નથી. ક્યાંક કામગીરી પણ સંતોષકારક કામગીરી નહીં હોવાની તેવી ફરિયાદો ઉઠે છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના જે તે ઝોનના અધિકારીઓ વોર્ડના PHS વગેરે પાસે કામગીરી સંતોષકારક હોવાના સર્ટી મંગાવીને માનીતા કોન્ટ્રાક્ટરોને બિલો ચૂકવવાના ખેલ પાડતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ન્યુસન્સ ટેન્કર દ્વારા પૂરા પાડવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે છે. તો કેટલાક વર્ષોથી કેટલાક ચોક્કસ કોન્ટ્રાક્ટરો જ ગોઠવાયેલા છે તેની તપાસ ભાજપના શાસકો કરે તો લોકોને સાચી માહિતી સામે આવી શકે છે. જીએસટી દેશની સૌથી જટિલ ખરાબ ટેક્સ કલેક્શન સિસ્ટમ છે. જીએસટીના 4 વર્ષ પછી વેપારીઓ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ એ જીએસટી નથી જેના વિશે વાતો કરાતી હતી. જીએસટીમાં તમામ રાજ્યોની
વાતો કરાતી હતી। જીએસટીમાં તમામ રાજ્યોની સરકાર દોષિત છે, કારણ કે જીએસટીની સરળ પ્રણાલી માટે કોઈએ વાત કરવી નથી। જીએસટીને કારણે વેપારીઓની મુશ્કેલી વધી રહી છે, જેથી જીએસટી કાઉન્સિલ તેના પર ફરી રિવ્યૂ અને તેની ખામીઓ સુધારી રહ્યું છે। કેટના પ્રમુખ પ્રવીણ ખંડેલવાલે રવિવારે સુરતની મુલાકાતમાં આ વાત કહી હતી। પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે જીએસટી લાગુ થયાના 4 વર્ષમાં 1100થી વધુ ફેરફાર કરાયા છે, પણ વેપારીથી ભૂલ થાય તો તેને ભૂલ સુધારવાનો એક મોકો અપાતો નથી। સમયસૂચકતાથી ભૂલ થઈ હોય, કમ્પ્યુટરમાં આંકડા ભૂલથી ખોટા નાખાઈ ગયા હોય તો પણ તેને મૂળ ભૂલ માનવામાં જ આવે છે। અધિકારીઓએ વધારે પાવર આપી દેવાયા છે। કાયદો કહે છે કે દોષિત હોય તેને પણ સાંભળવો જોઈએ, પરંતુ જીએસટીમાં વેપારીની ભૂલ થાય તો નંબર બ્લોક કરી દેવાય છે। કસાબ કરતાં પણ જીએસટી ખરાબ છે। કસ્બાને પણ બોલાવવાનો મોકો આપવામાં આવ્યો હતો, પણ જીએસટીમાં સ્પષ્ટીકરણનું પ્રાધાન્ય જ નથી। ઇઝ ઓલ ડુઇંગની માત્ર વાતો છે। ફોર્મ એટલા કોમ્પ્લિકેટેડ છે કે અધિકારીઓને પણ સમજતા નથી। કાઉન્સિલ જીએસટીનો તાત્કાલિક રિવ્યૂ કરે, સરકાર અને વેપારીઓ સામસામે બેસીને તેની પર વાતચીત કરે। જીએસટીમાં ચીટિંગ કરનારા 5% સામે વ્યવસ્થિત બિઝનેસ કરતા 85% લોકોની ભોગ બની રહ્યા છે। દેશમાં 85% લોકો 1000 રૂપિયાથી સસ્તા કપડાં અને ફૂટવેર પહેરી રહ્યા છે, ત્યારે 1000થી નીચેની કિંમતવાળા કાપડ અને ફૂટવેર પર 5% જીએસટી રહે તે માટે કેટ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામન અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવામાં આવશે તેવું પ્રવીણ ખંડેલવાલે વેપારીઓને જણાવ્યું હતું, જેને કારણે વેપારીઓની મુશ્કેલીઓ ઘટી શકે છે। દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુઆંક 0 હતો। અમદાવાદ શહેરમાં 15 નવા કેસ નોંધાયા। એ સિવાય વડોદરા શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 6, સુરત જિલ્લા તથા આણંદ જિલ્લામાં 1 એમ રાજ્યમાં કુલ 33 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે। તો આજે 31 જુલાઈ અને 6 શહેરોમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી। રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.09% પર સ્થિર થયો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 12,24,694ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,944 પર સ્થિર છે। તેમજ અત્યાર સુધીમાં 12,13,563 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 214 એક્ટિવ કેસ છે। 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 212 દર્દીઓની હાલત સ્થિર છે। રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મે 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું। 5 મે 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા। અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા। ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું હતું। રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા, જે કોરોના કાળના ઇતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતા। ગયા મહિને 29 માર્ચે સૌથી વધુ 5 કેસ નોંધવામાં આવ્યા હતા। દિવસે ને દિવસે જે પ્રમાણે રાજ્યની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવી જ રીતના રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત હતું। 7 મે 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત નીપજ્યું હતું। 5 મે 24 દિવસ બાદ 24થી વધુ કેસ નોંધાવવામાં આવ્યા હતા। અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા। 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું હતું। રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા, જે કોરોના કાળના ઇતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતા। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।